સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રાજકોટ શહેરમાં કોલેરાના કેસ વધી રહ્યા છે। લોહાનગર વિસ્તારમાં વધુ એક કોલેરાનો કેસ સામે આવ્યો। આ અગાઉ પણ એક પોઝિટિવ કેસ આવ્યો હતો। આરોગ્ય વિભાગે હવે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। લોહાનગર વિસ્તારમાંથી પાણીના નમૂના લીધા છે। તો રાજકોટ શહેરમાં હવે કોલેરાના કેસ વધી રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે, જે વધુ વિગતે વાત કરી રહ્યા છે। મોહિત, હવે જ્યારે અનેકો વિસ્તારમાં કોલેરાના કેસ ફાટી નીકળ્યા છે, ત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે, કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે, લોકોને કેવી રીતે સતર્ક કરવામાં આવી રહ્યા છે? હિના, રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ જે લોહાનગર વિસ્તાર છે ત્યાં કોલેરાનો એક કેસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સૌપ્રથમ આપને વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ। અતિ પછાત વિસ્તાર આ આવેલો છે અને અહીં થોડા દિવસ પહેલા કોલેરાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે ફરી એક કેસ પોઝિટિવ આવ્યો છે, એટલે કે 2 જેટલા કોલેરાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને લઈને આરોગ્ય તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે અને તેમના દ્વારા પાણીના નમૂના લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્ય પરથી તમે અંદાજો લગાવી શકશો કે કયા પ્રકારનો આજે આ પછાત વિસ્તાર છે અને પછાત વિસ્તારમાં જે પ્રકારે ગંદકી છે, પાણી જે રીતે ખુલ્લામાં રાખવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ જે કોલેરાના કેસ છે સામે આવ્યો છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો? કોલેરાના 2 પોઝિટિવ કેસ અહીં આવ્યા છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, આપણે 26 તારીખે શંકાસ્પદ કેસ છે નોંધાયેલો હતો। 26 તારીખની આપણે નોંધણી થઈ તરત જ આપણી ટીમ દ્વારા સઘન સર્વેલન્સ છે એ કામ કરવામાં આવ્યું હતું। અંદાજિત 5 ટીમ છે ત્યારે ને ત્યારે મૂકવામાં આવી હતી, ડેપ્યુટ કરવામાં આવી હતી। એમાં એક આશા વર્કર અને એક આપણો હેલ્થનો સ્ટાફ છે રાખવામાં આવ્યો હતો। અંદાજિત 450 જેટલા ઘર છે અથવા ખોલી છે અને 1500 જેટલી વસ્તી છે હાલ જે છે 26 તારીખથી આજ દિન સુધી સર્વેલન્સમાં છે ને હજી 2 દિવસ સુધી આપણે 2 વીક સુધી સર્વેલન્સની એક્ટિવિટી છે એ ચાલુ રાખવાના છીએ। ખાસ કરીને વાત પહેલો કેસ જે છે એ ઇન્ડેક્સ કેસ આવેલો, એ 29 તારીખે પોઝિટિવ આવેલો। ત્યારબાદ છે એ દર્દી છે એકદમ સ્ટેબલ હાલતમાં છે ને રજા પણ આપી દેવામાં આવી છે। ત્યારબાદ એનાથી ત્રીજું ઘર જે છે એ પોણા 2 વર્ષની બાળકી છે એ કોલેરા પોઝિટિવ આવી છે। આપણને સર્વેલન્સ દરમિયાન ટોટલ 7 કેસ છે એ માલુમ પડેલા હતા। 7ના સેમ્પલ છે આપણા દ્વારા લેવામાં આવ્યા હતા, સ્ટૂલ સેમ્પલ। એ પૈકી એક બાળક જે છે એને કોલેરાના લક્ષણો પોઝિટિવ આવ્યા છે, એટલે કોલેરા એના સ્ટૂલની અંદર જોવા મળ્યું છે। તો એનો એ આ કામગીરી છે હાથ કરવામાં આવી છે। અત્યારે ટીમ દ્વારા જે છે ઘરે ઘરે જઈને ખાસ કરીને ક્લોરીન વિતરણ, આ ઉપરાંત ડાયરિયલ ડિઝીઝ માટેનું સર્વેલન્સ છે એ કરવામાં આવી રહ્યું છે। કોઈને ઝાડા ઉલટી છે કે નહીં માલુમ કરવામાં આવી રહ્યું છે। હોય તો આપણે એ લોકોનો તાત્કાલિક વોટર સેમ્પલ એઝ વેલ એઝ ટેસ્ટ માટે છે એ મોકલતા હોઈએ છીએ। હાલ જે છે એમાં કોઈ પણ જે ડાયરિયાના જે કોલેરાના શંકાસ્પદ લક્ષણો જોઈ શકાય એવા કોઈ દર્દી છે હાલ માલુમ ફેલાયો એવું લાગી રહ્યું છે અત્યારે? મોટા ભાગે જે ફીકો ઓરલ રૂટથી જે છે આ ફેલાતો હોય છે। જે પહેલો કેસ નોંધાયેલો હતો એ કેસ છે એ ઘરની બહાર જે છે એ રાજકોટ સિટીની ખંડેરી સ્ટેડિયમની બાજુમાં આવેલી સાઇટમાંથી લોકો માછલી છે એ પકડતા હતા અને માછલી છે એ જીવિત પાણી સાથે સહિત એ લોકો અહીં લાવતા હતા અને એ પાણી કન્ટામિનેટેડ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલું હતું, કારણ કે 26 તારીખથી જ અમે ક્લોરીન ટેસ્ટ કરીએ છીએ જ્યારે પાણીમાં ક્લોરીનની માત્રા છે એ માલુમ પડે છે, જેથી આપણી પાણીની લાઇન દ્વારા જે મીન્સ કન્ટામિનેશન થવાની શક્યતા હોય એ નકારી શકાય છે। એટલે આ કેસ છે બહારથી આવેલો છે। આપણે ખરાબ પાણીનું સેમ્પલ જે છે ખંડેરી સ્ટેડિયમ સાઇડનું સેમ્પલ, એમાં વિબ્રિયો કોલેરા નામની ઓર્ગેનિઝમ એટલે કે બેક્ટેરિયા માલુમ પડે છે કે નહીં એ માટે ટેસ્ટનું સેમ્પલ છે એ પણ લેબમાં મોકલવામાં આવેલું છે। સ્પષ્ટપણે અત્યારે જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ડોર ટુ ડોર સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે। પાણીના નમૂના છે તે લેવામાં આવી રહ્યા છે। પ્રાથમિક રીતે ખંડેરી સ્ટેડિયમ નજીકથી દૂષિત પાણી છે તેમાં જે માછલી છે તે લાવવામાં આવી અને તેને કારણે આ જે બેક્ટેરિયા છે તે ફેલાયો હોવાની આશંકા છે તે જોવા મળી છે। જો કે બીજી તરફ તમે દ્રશ્ય જુઓ કે હજુ પણ આ વિસ્તારમાં કોલેરાગ્રસ્ત વિસ્તાર એટલે કે 2 કોલેરાના કેસ છે તે સામે આવ્યા, તેમ છતાં આ વિસ્તાર છે તે વિસ્તારમાં હજુ પણ ગંદકી છે તે જોવા મળી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, શું કહેશો આપ? અહીં ગંદકી હજુ પણ જોવા મળી છે, હજુ પણ કોઈ કામગીરી થાય છે કે નથી થતી? સાહેબ, અહીંયા કચરા પેટી નથી ને આ રોજ વારવા નથી આવતા અહીંયા કોઈ, ને કચરો આપણે નાખી ગયા, કચરા પેટીઓ તો કચરામાં આપણે નાખી હકી ને નથી, કચરા પેટી તો આપણે બહાર નાખી દઈએ એટલે એમાંથી ગંદકી થાય છે। તો જે રીતે રાજકોટમાં કોલેરાના કેસ વધી રહ્યા છે, લોહાનગર વિસ્તારમાં વધુ એક કેસ નોંધાતા હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે।